પોરબંદરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના લીધે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ પર સવાલો ઉઠી રહ્યા છે। પોરબંદરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ શહેરીજનોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે તેવા આગેવાનો દ્વારા દાવા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ મહાનગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પરંતુ તમામ ખર્ચ એળે ગયો હોય તેમ શહેરના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા હતા અને લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી। આથી દિલીપ મશરૂ નામના સામાજિક કાર્યકરે તમામ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી તેમજ ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ગટર, સાંઢિયા ગટર વગેરે માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ થોડાક વરસાદો બાદ જ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળે છે। તો આ લાખો રૂપિયાની ગ્રાન્ટ જે આવી છે અને લાખો રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો છે, તો આ રૂપિયા જાય છે ક્યાં? અને શહેરમાં પાણીની સમસ્યા વરસાદ પડતા જ જુદા જુદા માર્ગો ઉપર પાણી ભરાવાની સમસ્યા ખૂબ જ છે અને પાણીનો નિકાલ થઈ શકતો નથી। તો આની પાછળ કયા પરિબળો જવાબદાર છે રૂપિયા ખાઈ જવા માટે? પોરબંદર શહેરમાં ગત વર્ષે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે પાલિકા આવનારા વર્ષોમાં અનોખું આયોજન કરી અને શહેરીજનોને આ મુસીબતમાંથી બચાવશે તેવી મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ આ વાતોનો ફિયાસ્કો થયો હોય તેવું પોરબંદરમાં સામાન્ય વરસાદ પરથી જાણી શકાય છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।